ચાલો મિત્રો, જે એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આજે બનાવીશું મોમોસ. મોમોસ બનાવવા માટે આપણે લસણ લઈ લીધું છે, આદુની કટકી છે, મરચીની કટકી છે, કાંદા છે, કેપ્સિકલ મરચાં છે, સોયા સોસ છે, મેંદાનો લોટ છે, ખમણેલું ગાજર, ખમણેલી કોબી. મોમોસ બનાવવા માટે આપણે પહેલાં મેંદાનો લોટ લેશું, તેને આપણે મળી લઈશું. આમાં આપણે થોડું મીઠું ઉમેરી દઈશું, થોડુંક તેલ, હવે આપણે જોતા જોતા પાણી ઉમેરી લઈશું, જેટલું જોઈએ એમ ઉમેરતા રહેશું અને લોટ બાંધી લઈશું. આપણો લોટ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે, મળાઈ ગયો છે. અને આપણે 10 થી 12 મિનિટ ઢાંકી મૂકીશું. મોમોસ બનાવવા માટે આપણે મસાલો વઘારી લઈશું. મસાલો વઘારવા માટે આપણે પેન લઈ લીધું છે. પેનમાં આપણે તેલ ઉમેરી દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે, આપણે લસણ ઉમેરી દઈશું. એમાં આપણે આદુની કટકી ઉમેરી દઈશું. એમાં આપણે મરચીની કટકી ઉમેરી દઈશું. હવે આપણે આમાં કાંદા ઉમેરી દઈશું. તો આપણે આમાં કેપ્સિકલ ઉમેરી દઈશું. તો આપણે કોબી ઉમેરી દઈશું. હવે આપણે આમાં ગાજર ઉમેરી દઈશું. આમાં આપણે થોડુંક મીઠું ઉમેરી દઈશું. હવે આપણે આમાં સોયા સોસ ઉમેરી દઈશું. એમાં થોડોક મરી પાવડર ઉમેરી દઈશું. આપણે મોમોસનો મસાલો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. હવે આને આપણે એક સાઈડમાં ઉતારી લઈશું. હવે આપણે પૂરી વણી લઈશું. પૂરી વણવા માટે આપણે નાના નાના લોયા બનાવી લઈશું.
આ રીતે બધા આપણે ગોળી બનાવી લઈશું. હવે આપણે એને પૂરી વણી લઈશું. હવે આપણે આમાં મસાલો ભરી લેશે. આ રીતે બધી પૂરી વણી મસાલો ભરીને મોમોસનો શેપ આપી દઈશું. આપણે મોમોસમાં મસાલો બધો ભરાઈ ગયો છે કમ્પ્લીટ. હવે આને આપણે બોઇલ કરી લઈશું. ઢોકળી લઈ લીધું છે, ગરમ મૂકી દીધું છે, ડીશ ઉપર તેલ લગાવી દીધેલું છે. હવે આને આપણે બેઠા ગોઠવી દઈશું. આપણે ઢોકળી મોમોસ ગોઠવાઈ ગયા છે કમ્પ્લીટ. પાણી ગરમ થઈ ગયું છે. આપણે ઢોકળી બંધ કરી દઈશું અને આપણે 7-8 મિનિટ રહેવા દઈશું. 7-8 મિનિટ ધીમા ગેસ ઉપર. હવે આપણે મોમોસ ચેક કરી લઈશું. 7-8 મિનિટ 10 જેવું થઈ ગયું છે. થઈ ગયા છે. હવે આપણા મોમોસ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે કરશું સર્વ. આપણે ચટણી મૂકશે. આપણે ધાણા ઉમેરશું. ફાઇનલી આપણો મોમોસ કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે કરીશું ટેસ્ટ. સુપર. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું નવા વિડીયોમાં.